કે ના મળે. મારી ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય, મારા સુર બેસુરા હોય. શબ્દો મળે કે ના મળે, મારી સ્તવના તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. હું પંથ તમારો છોડું નહીં ને, દૂર દૂર દોડું નહીં. પુણ્ય મળે કે ના મળે, મારી પૂજા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી करवी छे। ये दो लाइनें बहुत सुनने जैसी हैं। वाह वाह। आवे जीवन मां तड़का ने छाया, सुख ना दूर पड़े पर छाया, काया रहे के ना रहे, मारी माया तमारी करवी छे। मुक्ति मळे के ना मळे, मारी भक्ति तमारी करवी छे। मेवा मळे के ना मळे, मारी सेवा तमारी करवी छे। बोलो श्री महावीर स्वामी भगवान की जय। Very nice. Hey guys, I want to sing one song. મારો અવાજ બહુ સારો નથી પણ મને એક ગાવું છે. મહાવીર સ્વામી ભગવાન પર છે. And please join me if you all can. हो प्रभु महावीर को देखा तो ऐसा लगा, प्रभु महावीर को देखा तो ऐसा लगा, जैसे वंदन करूं, जैसे पूजा करूं, जैसे ध्यान धरूं, जैसे आंगी रचाऊं, जैसे धुन मचाऊं, जैसे मंदिर में हो एक जलता दिया। हो प्रभु महावीर को देखा तो ऐसा लगा। थैंक यू, थैंक यू, वेरी गुड। एक अजी छे, आई डोंट नो इफ यू नो दिस। महावीर स्वामी महारा मारे जाऊं सागर पार, मुझने मारगड़ो देखा, आड़ा कंकड़ काकराने केम करीने जवार, मुझने मारगड़ो देखा। नावलड़ी मारी मजदरिए छे बैठी झोला खाय, नावलड़ी मारी मजदरिए छे बैठी झोला खाय। सुकानी थईने महावीर आवो, सुकानी थईने महावीर आवो, अमने उतारो पार, मुझने मारगड़ो देखाड़। एवरीबॉडी महावीर स्वामी मारा मारे जाऊं सागर पार, मुझने मारगड़ो देखाड़। आड़ा कंकड़ काकराने
मारगड़ो देखा, मुझने मारगड़ो देखा। ચાલશે કોણ ચાલો હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને મારો ઝુલાવે ડાળકી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને બાલો ઝુલાવે ડાળકી, બાલો ઝુલાવે ડાળકી. અરે નો નો Please be like Please be like ગાગા મોટું माँ मेरी माँ प्यारी माँ मम्मा, हाथों की लकीरें बदल जाएगी, गम की ये जंजीरें पिघल जाएगी, तेरे होते किसका डर, तू दुआओं का है घर। ओ माँ मेरी माँ प्यारी माँ मम्मा. સુપર મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે, તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જીવું છું એ જગતમાં જાનથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન, હું જીવું છું એ જગતમાં જાનથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન, આખરી અવતારનું મંડાણ બાંધી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે, આખરી અવતારનું મંડાણ બાંધી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે, તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે.
ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડઘમ, બેસુરી થઈ જાય મારી પુણ્યની સરગમ. આ ભૂમિમાં ખૂબ ગાજે પાપના પડઘમ, બેસુરી થઈ જાય મારી પુણ્યની સરગમ. દિલરુબાના તારનું ભંગાણ સાથી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. દિલરુબાના તારનું ભંગાણ સાથી રે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તનમાં જ્યાં લગી છે સહુ કરે શોષણ, જોમ જાતા કોઈ અહીંયા ના કરે પોષણ. જોમ તનમાં જ્યાં લગી છે સહુ કરે શોષણ, જોમ જાતા કોઈ અહીંયા ના કરે પોષણ. મતલબી સંસારનું જોડાણ કાપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. મતલબી સંસારનું જોડાણ કાપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. મતલબી સંસારનું જોડાણ કાપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. મતલબી સંસારનું જોડાણ કાપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. સ્થાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં. સાંભળો, આપણે ઘણી વખત જઈએ ન જઈએ આમ અમને એક નવો ચીલો પાડ્યો, અને કુમારે આજે કર્યું ખરેખર પૈસા અને બીજી બધી વસ્તુમાં ઝીણી વસ્તુ આપના આશીર્વાદ ઝીણામાં ઝીણી વસ્તુનો આગ્રહ રાખીને જે પરફેક્ટ બનાવ્યું છે ને, એટલે અમે તો ડ્રીમ નથી કરી શકતા કે અમે આ કરી શકીએ, પણ ખરેખર તો આગળ આવે તો અમે તમને શું કહીએ શું ન કહીએ એવી રીતનું પણ ખરેખર એટલા બધાને ભેગા કર્યા. અને આપણે સૌથી અત્યારે બધા આપણે યાત્રાઓ કરી,
જે જાત્રાઓ આપણે કરવી અથવા તો ન કરવાના હતા અને કરીએ સમજાવો કે અત્યારે આ સુધી આપણે આવી ગયા એ બી બહુ વિશેષ વસ્તુ છે. ખરેખર તમારા દીકરાઓનો કુટુંબનો બધાનો બહુ બહુ આભાર. જે કાર્યકર્તાઓએ આ જે બધા જે લોકો તમારા મંત્રીના બધાનો બહુ આભાર. થેન્ક યુ એવરીવન. આ બધા સાથે આવ્યા, અમે લોકોને એટલો આનંદ આવ્યો છે કે વાત નહીં પૂછો. અને પપ્પાને ઈચ્છા હતી કે બધાને બીજો કંઈ કાર્યક્રમ અમે કરવાનું વિચારતા હતા, એન્ટરટેનમેન્ટ મુંબઈમાં પણ પપ્પાનો વિચાર હતો કે બધાને યાત્રા કરાવીએ અને આપણે પિકનિકની જેમ જ યાત્રા કરાવીએ. યાત્રાના હિસાબેની યાત્રા નથી કરવી અને ખાલી એન્જોયમેન્ટ વાળી યાત્રા કરાવીએ. જેને પૂજા સેવા કરવી હોય એ કરે, જેને ફરવાના હિસાબે એનું ફરવું હોય ફરે. તો આઈ હોપ વી વર એબલ ટુ ડુ દેટ. અને આ બધાને મજા આવી હશે એવો મુંબઈમાં ભેગા કરશું તો 2-2.5-3 કલાકમાં પ્રોગ્રામ પતી જશે અને પાછા બધા ઘર ભેગા થઈ જશે. એના કરતાં આ કરશું તો યાત્રા બી થશે અને પિકનિકની પિકનિક પણ થશે અને ફરવાનું પણ થઈ જશે. તો ધીસ વોઝ ધ આઈડિયા બિહાઇન્ડ ધીસ. અને એમના બર્થડેના દિવસે આ વિચાર આવ્યો, પ્રપોઝ કર્યું હતું કે બર્થડેના દિવસે કે આવો કંઈ કાર્યક્રમ કરીએ અને આ વિચાર આવ્યો. અને એના બીજા દિવસથી જ એની પાછળ મંડાણ કરવા માટે પાછળ લાગી ગયેલા અને આ આયોજન આવીને ઉભું રહ્યું છે આપણી સામે. વી આર સો થેન્કફુલ કે આ બધા આટલો સરસ સહકાર આપીને અમારી ટ્રીપને આખો દીપાવ્યો અને આટલો સરસ રીતે એન્ડ પર આવી ગયા છે, છેલ્લા મુકામ ઉપર આવી ગયા છે પિકનિકને. And I thank you everyone for joining. જે મારે એકચ્યુઅલી કહેવાનું હતું મોટા ભાગનું યાત્રા સમાન બધાની તબિયત સારી રહી, કોઈને કંઈ પણ તકલીફ નહીં પડી, સૌથી અગત્યની વાત છે. અને અમારા ફેમિલી દરમિયાન, અમારા સ્ટાફ દરમિયાન કોઈનાથી પણ યાત્રા સમાન કોઈના ભૂલચૂક થઈ હોય કે યાત્રા કરાવતી વખતે કોઈ પણ મનદુખ થયું હોય કે ધાર્મિક રીતે કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો મિક્ષામે દુકડા અને આગળ જતા બી પાછી તમે નવી કોઈ નવા આઈડિયાથી નવી બીજી કોઈ ટીપ કરે એની દાદાના હલો બધા વડીલોને અને આંટીઓને મારા જય જિનેન્દ્ર. હેલો. આ ટ્રીપમાં મારા ખ્યાલથી ઘણા બધા એકબીજાને ઓળખતા પણ નતા, ઘણા બધા અજાણ્યા હતા, પણ અહીંયા ટ્રીપમાં આવીને આપણે એક ફેમિલી બની ગયા છે. આમાં ખાસ કુમારભાઈને એક વિઝન હતું કે એમણે જે વર્ષોથી ઘણા આજે ટૂરમાં આવેલા છે 20 થી 25 વર્ષ સુધી એમનો કોઈ સંપર્ક નથી, કે એમને જોયા પણ નથી, પણ ફોન પણ નહીં કર્યો હોય, પણ એમને જે એમના શરૂઆતના દિવસોમાં જેમને મદદ કરેલી કે જેના સહારે આજે આ ઉપર આવ્યા છે, આ મુકામ પર પહોંચ્યા છે, તો એક જણને એમને યાદ કરી, ફોન કરી અને આમંત્રણ આપ્યું હતું. અને આ આમંત્રણ આપ્યા પછી આજ સુધી અમે શિખરજી લગભગ 700 જેમ આપણે વિડીયોમાં જોઈ 900 ટ્રેન ચલાવીને 7000 પેસેન્જરને લઈ આવ્યા. 7 લાખ સોરી ફિગરનું મારો ભાવાર્થ પણ છે, ભાવાર્થ સમજો. એમણે તે છતાં પણ કે આ બધા મુરબ્બીઓ મારી સાથે આવવાના છે, એમને એક પણ તકલીફ ન પડે તો એમણે પોતે 2 વાર આ રૂટનું સર્વે કર્યું છે. તો પણ એમને એક જગ્યા જોઈ, એક જગ્યાએ આ સુવિધા જોઈએ કે મારા જે મુરબ્બીઓ આવે છે, મારા જે વિશેષ મહેમાનો આવે છે, એમને જરા પણ તકલીફ ન પડે. એટલે એમનું આ એક ડ્રીમ હતું કે હું આ યાત્રામાં જે પણ આવે એમનું એક પુણ્ય ઉપાર્જિત કરી અને કાયમનું પુણ્યનું બાતું બાંધી અને પોતાના દિલમાં લઈ જાય અને એક સંભાવના રૂપે બની રહે. તો આ બધા અમારી સાથે આવ્યા. આપનો કિંમતી સમય જે આજે મુંબઈમાં
2 કલાક કાઢવામાં ડિફિકલ્ટ હોય, પણ આ બધાએ 4 દિવસ સુધી અમારી સાથે રહી અને અમારા આ જે કાર્યક્રમમાં આપ બધા સહભાગી થયા અને આટલો કાર્યક્રમને સક્સેસ બનાવ્યો. આ બધા પ્રતિ આપને ખૂબ આભાર માનું છું. અને અમારાથી કોઈ પણ નાની ક્ષણિક ભૂલ થઈ ગઈ હોય કે કંઈ પણ આપની સેવામાં કંઈ પણ ત્રુટિ ખામી લઈ રહી ગઈ તો અમે વિચાર દુર્ગમ કરી આ બધાનું સ્વાગત કરીએ. સત્સંગમાં કોઈ પણ પુરુષ જ્યારે વાવા બોલાવતું હોય છે ત્યારે મેઇન શું હોય તમને ખબર, બધાને ખબર છે. દરેક પુરુષની પાછળ એક સ્ત્રી સફળ હોય છે, એના કારણ છે આ. તો હવે આ કેસમાં તો શું, એક મોટી સ્ત્રી અને બીજી 3 નાની સ્ત્રી અને 3 બાળકો, 5 બાળકો, 3 કે 3 બાળકો. આ બાળકો મોટા સૌથી નાના નહીં. આ લોકોનો ખરેખર જે સપોર્ટ છે. કુમાર આ જે પણ પ્રોગ્રામ કર્યો અમને તો બહુ ઓછા લાગે દિવસ યાર. ખરેખર બધા ખરેખર જો ખુશ થયા હોય, દરેક સભ્ય દરેક ભાઈ એમને ઉભા થઈને તાલીથી બતાવો. उनसे निगाहें जब से मिलाई, ये सारी दुनिया लागे हर जाई, उसकी आंखें मन में समाई. अब यही जीना 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 मर जाना है ये पावन भूमि, यहाँ बार बार आना है. ये पावन भूमि, यहाँ बार बार आना. आदिना